રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં ને અત્યારે વાગ્યા છે 12 થઈ ગયા બપોરે વ્લોગ ચાલુ કર્યો બપોરે સારો ન લાગે પણ આ તો હવે ટાઈમ નહોતો એટલે પછી અત્યારે ચાલુ કર્યો અને એનું કારણ હતું કે અત્યારમાં હું વહી ગયો હતો વ્યવહારમાં લોકાએ બરાબર કારણ કે એમાં તો જવું જ પડે એમાં તો કાંઈ હાલે જ નહીં બાપા હતા કે બાપા જતા જ બાકી તો મારે જવાનું થાય તો જીઓ તો અમારા ગામ છે ને તરણેતર બાજુ તરણેતર કેટલાય જોયું કોમેન્ટમાં કીજો બરાબર તરણેતરની બાજુમાં જઈએ આ બાજુ જયું 4-5 કિલોમીટર વીજળિયા ગામ બરાબર અહીંયા લોકાઈ ગયો અત્યારે આવી ગયો અને અહીંયા જો પાણી ચાલુ લાગે કેટલું પાયું રામ રામ જય માતાજી બધાને જય રામાપીર આજ છે બીજ એટલે હે ને ફરાર કરવાનું છે કેરો પાઈન ભાઈ ફરાર કરી લેતા ગામત્રા વાળા વીયા રજકો એક ગાડી વાઈટો અને હવે પાણી ચાલુ કર્યો એક કેરો રહ્યો એક જ રહ્યો એ ફરે જ એટલે આ કેરામ વાલ લે પછી વાલ બંધ કરી દે બપોરા ફરાર કરી લે આજ બીજ છે ને ફરાર કરી લે છોકરા વીયા ભણવાને બા છે ઘરે એમાં એવું હતું એમ કીધું જીરું પાઈજે પણ જીરું પાવામાં એવું હતું જરાક હુકારા જેવું દેખાય ને તો આપણે શું કહેવાય કોસર પાવડર સલ્ફર એ પાવાનો હતો ઓગારીને તો કીધું એકલા સરખું નહીં આવે એટલે કીધું આજ રજકો પાઈ દે બપોર પહેલાં બપોર પછી હું ગામથી આવું ને પછી કીધું બે થઈને એક ઓગારશું પાવડર ને એક પાઈશું નાખા વારશું એ રીતે કીધું જીરું પાઈ દઈશું એટલે જીરું જો આમ તો એકલા છે વાંધો નથી પણ અમુક જગ્યાએ ક્યાંક ભેજવાળું કેરો હોય ને એમાં ક્યાંક હુકારા જેવું જરાક દેખાય કારણ કે હમણાં વરસાદ ચેલ અલગ થયો એટલે એ પ્રોબ્લેમ તો રહે જ તો એ વાયુ એમાં એવું જો સારું થાય છે ને તો કોઈ નહીં કહે તો બગડશે ને તો કેટલાય કીશે આની જેમ ના પાડતા તોય વાયુ આવો વરાનું વવાય વરસાદ છેલ્લે અલગ થયો વવાય બગડી જ જાય ખબર જ હતી તોય વાયુ એમ કીશ હું નથી કહેતી ભાગમાં હોય થાય એમ આપણે કહેતા નહીં આમાં એવું ક્યારેક હરખું આવી જાય ને ક્યારેક નો હરખું આવે જીરું છે જે જુગાર વાળું થાય ખેતી છે ક્યારેક આવી જાય નકર જાય દોરું કરી નાખે ખેતી છે આવે તો આવે ને જાય લેતી એટલે જો આપણે જાહેર વાવી છે તો જાહેરમાં દાણા ચડવાના છે ભેંસી નક નીણ તો થાય છે ઘઉં ખાય એટલા વયા ગદબ આપણે ઢોરાનું કર્યું ને આપણું બેનું કરવાનું હોય તો કેરો વાલ લે જા કેરો પડી ગયો વારી નો વૈયાજી વાલ બંધ કરી બરાબર ને જાજી વાવી છે જાહેર કારણ કે દાણા સડે ને નીણે થાય બે કામ એટલે જાજી એ જ વાવી છે જીરું તો મેં કીધું હાવ નવું વાવીને તો એમ થાય મનનું મન મારે છે વાયુ નહીં ભાવ વધારે સડે અને ભાવ ન સડે તો એમ થાય કે આના કરતાં રમતા હારા એવું છે હું આવ્યો તો ડેડકો શું કે વાલ બંધ કરી દીધો કાલે મોહનની રંજીએ જો વખેડી આપી નાખી એટલે ખડ બધી સુકાઈ ગયું આમાં હરખો ટાઈમ મળે ને તો ડુંગળીનો બ્રોક બી છાંટીને પાઈ દેવું રીંગણી જવામાં હે ને ખરાબ કરી નાખી હતી હારી છોડવા રહેવા દીધા હવ જોવા એ હા હાલો બા બપોરા કરવા ઘઉં અંબોરેલા તોરિયા મેં ફરાર કરવાનું એ છે હા ઓલા તોરિયામ ઘઉં હોય ને એ લીધેલા હતા કારણ કે પાણી નું હાલવા દે એટલે લેવા પડે બાય તો કાવે હાલો બા પાછા ક્યારે કરે પોક છે તેમાં હિલાવે ને એટલે થોડુંક વહેલા કેવું પડે બસ હાલો હાલો હવે કરી લે ફરાર કારણ કે આજ બીજ છે એટલે આજ રોટલે કે એવું કઈ ખાવાનું છે નહીં ફરાર એ કાંઈ બટેકા ને વેફર ને હોય ને થોડુંક ફરાર કરી લઈ અને પછી પાણી ચાલુ કરી દેવું આજ વિહામો નહીં ખાવા મળે કારણ કે પાણી ટાંકામાં છે ને જીરું કેટલું પીવે છે જીરામાં તાણ છે ને તડકો એટલો છે તો કીધું છે ને પાઈ દે એટલે
એ કામ કરવાનું લાગે વિહામાં નહીં જડે ને વર્તન ભાઈ રીંગણીનો રોપ દીધો હતો એમાં રીંગણું કેવું મસ્ત મજા નથી તમને બતાવજો હે ને પાંદડું એક બદલાઈ જાય આવું કંઈક રીંગણું છે એક ક્લાસ મજાનું બે મસ્તીનું બી મોટા થાય ને રહેવા દેવા એટલે આપણે રીંગણાનું બી થઈ જાય ને પછી વાવશું એક આ સાઈડ અહીંયા કણકાત ઘણા છે હવે કદું મોટર બંધ નહીં સોરી ચાલો કરવાની ડેડકો પહેલાં ઉલારો એક કરી લીધો 9 વાગે લગાવી લીધી 9-10 વાગે બીજો ઉલારો મોટરનું કૂવામાં જાય ને તો થોડોક થઈ જાય ને એટલે પછી ચાલુ કરી દઈએ ડેડકો એટલે ટાંકો ભરાઈ જાય ને જાહેર આપણે કહેજો આ ક્લાસ દેખાવા માંડી હાલો હવે ફરાર ફેરા થાય કારણ કે પાણી વાળવાનું એટલે થોડુંક ભૂખ તો લાગી થોડુંક ફરાર કરવું પડશે આમાં શું મેલ્યું અરે ભાઈ માણા કેવી ગરમ મેલે અને સાઈસ ગરમ મેલે ગરમ કરીને ખાવી ચાલો બટેકા વઘારેલા રે આજ ખીર કે હામો ન બનાવ્યું એમ ને તો આજ છે બટેકાનું ફરાર કરવાનું આમાં જોઈ શું છે વેફર છે અને છે સેવડો બિસ્કિટ લાવ્યો પણ એ કંઈ આપણે ફરાર કરવાનું છે નહીં બિસ્કિટ થોડાક માવા લાવ્યો છે હું નથી ખાતો કોઈક મહેમાન આવે ને ત્યારે પછી ધપ્પો થાય તાત્કાલિક કારણ કે અમારા આ બાજુના માવાવાળા બહુ બંધાણી એટલે એમ કેક મેલી દો જો આપણે આમાં સેવડો નાખી દીધો છે અત્યારે આવો જાય પેલા સેવડો ફરારી સારો હતો અત્યારે ખાલી બટેકાની પતરી ઓલી આવે અને આમાં વેફર અને ફરાર કરી આપણે કરી દે ચાલો આ 2 કોથર લગભગ વધવાની તમે પણ કોણ બેજ કેટલા જણા બેજ રહીએ એ કોમેન્ટમાં કહેજો બરાબર મારા વિડીયો જોતા એમાંથી કેટલા જણા બેજ રહીએ છે ને એ આજ કીજો ક્યારેય પૂછ્યું નથી પણ આજ પૂછું કારણ કે અમે તો બેજ કીધું ના રહી અને બેજને જ્યારે ફરાર કરવાનું હોય આમ પહેલાં હું એક રહેતો પછી 2 રહેતા અત્યારે મોહન રહીએ તો અંજી લગભગ થોડોક ટાઈમ જાય એટલે અંજી રહેશે બસ બા એક જ બાકી હા થોડાક દી કેતો તો તીમોય મેં જે થોડાક દી જવા દે પછી રૂઈ જાય તો હવે કે રહેવું છે તો કીધું રે તે વેલા હે ને બટેકા બાકી વેરે એટલે બટેકા લઈ ગયો સેવડો લઈ ગયો અને વેફર લઈ ગયો ફરવાનું અમારે ક્યારેક ખામ હોય ક્યારેક ખીર હોય ક્યારેક બટેકા ક્યારેક જ હોય ને ઓછા હોય બટેકા ઓછા ખાય એટલે હાલો ફરાર કરવું હોય તો આવી જાઓ તો આપણે ફરાર કરીને અત્યારે આવતા રહ્યા હે વાડીમાં આપણે હે ને જીરું પાવાનું છે એટલે એમાં થોડોક પાવડર વગરવાનો એટલે 2 જણાને પાણી વારવાનું છે એ પાણી વારવા મીના છે અને આપણે ડબ્બે રહેવાનું છે પાણી નાખતું જવાનું થોડોક પાવડર નાખતું જવાનું વગારી એમાં ચાલુ રાખવાનું પાણી દોરો રાખી રાખવાનું છે તો જો બધું પાણી વારે ને ચાલુ થયું છે બપોરો કરીને વિયામો નથી ખાતો વિયામો ખાઈ શકીએ પણ જીરું પીને રે હારનું પાછું બીજું કામ ન થાય જો ડબ્બો હે ને માંડી દીધો છે ને દવા જો આપણે ચાલુ કરી દીધી પાવાની આવું દવા છે વગારવાનો પાવડર છે એમાં આપણે રાકડું રાખવાનું નાખી ડોલ ભરીને પછી આવી રીતે રાખવાનું પાણી આમ હલાય રાખવાનું એટલે દવાવાળું ને દવા એથી બેહે ને એટલે ચાલુ જ રાખવાનું થશે ને માટલી છે જો આપણે આ હે આપણે નામ નથી આવડતું ભણેલા હોય તો વળી વાંચે પણ ન આવડે તમને કોમેન્ટમાં કીધું આમાં શું છે લખેલું આમ ખબર ન હોય ને જો આમાં આપણે માપ્યું છે આ માપિયા 2 ભરીને નાખી દે ને 1 ડબ્બો ભરે એટલે 2 માપિયામાં નાખીને નાખો ડબ્બો પૂરો કરી નાખવાનો બધું પાણી વાળવા મીના છે ઓછા કેરા ભરજો ને જીરું વધી જાય મોટું થઈ જાય જલ્દી
બીજું શું હોય, ભગવાન કરીને થઈ જાય તો સારું, ન થાય તો ખેડીને બીજું વાવી દેવાનું. ખેડું હોય કઈ એમ જ હારે થોડા મેર પડશે. એટલે હવે કઈ જીરા થોડા ફરીને વવાય છે? જીરું ન હોય તો બીજું કઈક વાવી દઈશું. પાછા થોડા પડી ના, પાછા સમથાય ન પડે. ભગવાને બે હાથ દીધા, બે પગ દીધા, ગમે ત્યાંથી મોટું દીધું હે ખાવા. આ એટલું તો ગમે ત્યાં કરી લઈએ. આમાં નાકા વારવાનું તો મજા આવે કા? ઘઉંમાં ને ઓલી જાહેરમાં તો બહુ થોડુંક શીખણું કેવરાવે. જમીન પ્રમાણે હોય ને એ બાજુ જમીન શીખણી એની પર રેતી વાળી છે. એ બાદ થોડીક ભારે માયલી, આ બાદ થોડીક હલકી માયલી. જમીન જમીનમાં ફેર આવે ને. હા, મારા જેવી. તમારે જેવી? તમે હલકા હો? હલકા હોય ને એટલી બધી ખેતી ન હોય. હોય તા એટલે જાજી જ કહેવાય. ખોબા જેવડું ખેતર હે. ખોબો કેવડો? અમારે જે જો આમ ફાલ છે ને હાજો હજી ન આવે ને ફાળી લો. જીરામ ફાલ આવે ને હા ત્યારે આવે. મેં કીધું ત્યારે અમુક દોડવા થઈ ગયા. ક્યાં? હા એ મોખરા દેખાય જો, જેવું તેવું દેખાય નહીં, હરખું દેખાતું ફાલ આવી જ ગયેલો એમ ને. બે નો હારે જ આવે. જીરું કડકમાં પાકે છે. આ છે જેઠ મહિનું પાકે. પિયારીને વાલ લાગે. હલો મારે ડબ્બો ખાલી થઈ જશે પાણીમાં હે ને. હે અહીંયા ધ્યાન રાખ. તમારી બાજુ ધ્યાન રાખવું તો બે ઠેકાણ ધ્યાન રાખી જશે ને. ડેડકો ચાલુ અહીંયા ધ્યાન રાખવાનું થાય છે ને અહીંયા ધ્યાન રાખવાનું થાય છે. એટલે આપણે ખૂણસી લાયા છે જો, અહીંયા પડકે ખૂણસી ઢારીને અને બે જવાનું. અડધો ડબ્બો ખૂટો એ હાવ ખાલી થવાય. દવા એકથી બે જાય, પાવડર છે ને વગાડવો પડે. પછી આમાં કંઈક કચરો આવી જાય તો બંધ થઈ જાય દવા.